મેન હું છે ગભરાઈ જાય ને તાને વધારે ફેન ઊંચી કરવામાં આમ આમ આખું બેલેન્સ કરવા જાય છે ખુદી બસ આ પાર કે પેલી પારી હું નહીં કે તું નહીં આવો એનો ભાવ સ્વભાવ આવી જાય એક વખત એટલા જ છે ને ભાઈ આ બાજુ રહું લઈ લે બસ ગંગ મોરો જે હું જવાનું છે પાસે હેડો બહાર બાવજી છે નાગ જ છે ને નાગ છે નાગ બચ્યા તે પકડ્યા તે સારું કર્યું ને જોરદાર બાબા હો ડંખ મારે આ હો આ ભારતના ચાર ઝેરી સાપ મોનો છે નાગ છે જોઈ લો બસ બસ આવો બાવજી દર્શન કરી લ્યો બાવજી આ જુઓ ફૂંક મારી હે જયેશભાઈ એ તો ભારત ને હે બધું કરે આ એની બધી માહિતી આલ દેવ તમને ના કઈ સાચું પર દે ખરો કોની બધી માહિતી આલ દેવ હા હું નામ છે આપણે તબેલાના માલિકનું માલાભાઈ અર્જુનભાઈ દેસાઈ માલાભાઈ અર્જનભાઈ અને ગોમ આપણો દોલપુર ધોલપુર दोस्तों धौलपुर गांव जो धनसुरा तालुका का एक गांव है वहाँ हमारे माला भाई जिनका ये तबेला है तो यहाँ जो गाय भैंस का जो चारा रखा जाता है वहाँ एक बिग साइड कोबरा जिसको हमारी लोकल लैंग्वेज में नाग बोला जाता है यहाँ छुपा हुआ था तो दोस्तों ये है हमारे भारत का नागराज जिसको बोला जाता है नाग देवता तो इंग्लिश में इसको कोबरा बोला जाता है प्रैक्टिकल कोबरा और हमारे जो भारत के मोस्ट 4 वेनमस सांप है इसमें से खतरनाक सांप जिसको बोला जाता है वो है नागराज। इसमें न्यूरोटॉक्सिक नाम का जहर आता है। अगर ये सांप किसी को काटता है तो इंसान का जो चेता तंत्र है वो ख़त्म कर देता है और इंसान की मौत हो जाती है। अगर ये सांप काट लेता है और इससे बचने का एक ही उपाय है इसके सांप के जहर से ही बनने वाली एंटी वेनम जो सरकारी अस्पताल में फ्री में मिलती है। लेकिन हमारे भारत की एक प्रथा है कि ऐसा कोई सांप काट लेता है तो सीधा भुआ जतिन झाड़ फूक के चक्कर में लोग रहते हैं और इंसान की मौत हो जाती है। क्योंकि किसी भी सांप का जहर कोई भी सांप हो इसका जहर अगर हमारे खून में जाता है तो दवाई और डॉक्टर ही हमारी जान बचा सकते हैं। लेकिन तंत्र मंत्र के चक्कर में लोग रहते हैं और लोग को मानते हैं कि मंत्र से तंत्र से सांप का जहर बॉडी से बाहर निकल जाता है तो सरासर एक गलत बात है। मंत्र तंत्र से कुछ नहीं होता। तो दोस्तों इसको अभी हमने रेस्क्यू किया और ले जाके सही सलामत जंगल में हम छोड़ देंगे। बने रहिए हमारे साथ हमारी चैनल अरवली के पन्ने के साथ। और दोस्तों ये हमारे धौलपुर गांव के लोग ऐसे सांपों के बारे में पर्यावरण के बारे में जागृति है तो सांपों को ऐसे मारते नहीं है। तो हमें कॉल करके बुलाया था, हमने पकड़ लिया और जीवत दान ये सांप को एक नागराज को मिला है। अगर मारना होता तो कोई भी मार सकता था लेकिन नागराज को किसी ने मारा नहीं है तो जीवत दान देना बहुत बड़ी बात है। तो ये सारे लोगों ने जीवत दान दिया है तो हम उनको भी थैंक्स बोल रहे हैं और इसको ले जाके हम सही सलामत जंगल में हम छोड़ देंगे। बने रहिए हमारे साथ हमारी चैनल अरवली के पन्ने के साथ। जय हिंद जय भारत। बस बाबूजी हेडो हम
થઈ ગયું આપણે કોઈને કોઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકો હો જનાવર વિશે. હું શું કહું છું, હા બોલો બોલો. આ હારું કરડી જાય છે હા સાપ, બરાબર. તો એનું કારણ શું? આપણે એને દબાણમાં આવી જાય, પગ પડી જાય તો જ કે પછી intensely? ના ના, હું તમને એની બધી માહિતી આપજો. એ સામેથી કરડી જાય ખરો? કોઈ બી સાપ એમને એમ કોઈને કરડતો નથી. હા. પણ હવે તમે કામ કરો છો, બરાબર છે. હવે અત્યારે શું છે, એની બીક જયારે એને આવશે ને હા. એટલે હુડ ઉપર આવી જાય. આ હુડ ઉપર આવી ગયું. હા હા આ છે ને ગભરાઈ ગયો ને એટલે આ એની ફેણ આવી ગઈ. બરાબર બરાબર. હા. હવે છે ને હું મીટરમાં જઈશ કે એને છંછેડવાનો ટ્રાય કરે ને ફટ દઈને કહી દેશે. બરાબર. પણ બને ત્યાં સુધી સાપ ક્યારે કહી છે કે દબાણમાં આવે દબાણમાં આવતો અને પછી એ ગભરાઈ જાય ને ફેણ ઉપર આવી ગયો હોય ને તો એના મીટરમાં તમે જતા રહો, કારણ કે એની હુડ આટલું હોય. હા. હવે એના મીટરમાં આમ કરીને મારવાના મીટરમાં તમે જતા રહો ને તો જ. તો એ ડાચું પડે. નહીતર તો સાઈડમાં એ તો હા. કશું કરવાનું નથી. બાકી અમારા 2-3 જણા હતા હા. એ મારી નોખી કીધું મારવાનું નહીં. ના તમે અને મારો ને એટલે શું થાય નાગ તમને મરાય જ ના સાદી સીધી ભાષા છે. કોઈ બી જનાવર નાગની આપણા માટે બધા સાપ પૂજનીય. બરાબર. બરાબર છે. તમે બહુ વાવજીને બહુ મને છે કુકા વાવજી. એટલે દેસાઈ કીધું એટલે અમને ખબર પડી ગઈ કે ગોગા મહારાજ ને તમે બહુ માનો. અને આ નાગ એટલા માટે આપણા માટે પૂજનીય છે પાછું કે 80% એ ઝેર નાખતોય નથી. અને બીજું કે આપણા માટે બધા સાપ કેમ પૂજનીય છે, કારણ કે તમે ખેતીવાડી જોડે આ દૂધ પીશે હું દૂધ લાવું ના દૂધ કોઈ હાથ નથી એમ? એ તમને કહું, કારણ કે આના પીવાના એન્ઝાઇમ નહીં હોતી. હા. એટલે આનો દૂધ પચાવવાની તાકાત નહીં, કારણ કે માંસાહારી છે. એટલે આના શું છે કે તમે દૂધ પીવડાવો ને તો એને નિમોનિયા ક્રમ મરી જાય. હા. અને બધા તમે કહેતા હશો કે દૂધ પીવે છે ના, એમાં કેવું હોય કે મદારી લોકો ખરા ને હા. એ સાપને એ ભૂખ્યો રાખે. હા. ભૂખ્યો રાખે ને એટલે પછી એને પાણી ના મળે. અને પાણી બાણીનું શોષણ કેવી રીતે થાય કે ઉંદરો બુંદરો જે ખાય ને હા. એના શરીરમાંથી એને પાણી એ મળી જાય. હા. પણ એને ભૂખ્યો જ રાખવામાં આવે, ખાસું ખાવાનું પીવાનું ના લેવામાં આવે હા. તો પછી એની સામે તમે ગમે તે મેલો એ બધું પી જાય. બરાબર. એટલે લોકો બધા એમ કે દૂધ પીવે, પણ કોઈ જે સાપ દૂધ ના પીવે. પીવે ક્યારે? ભૂખ્યું હોય બહુ તારે, હા. એ સિવાય દૂધ ના હોય. અને દૂધ પી જાય ને તો એ 15 દિવસમાં મરી જાય. બરાબર. એટલે કોઈ દિવસ સાપને દૂધ ના ખાય. એને ખાવું હોય ખોરાક જે છે એનો જે શું ખોરાક એ શોધી જ લે. અને તમે ખેતીવાડી જોડે જોડાયેલા છો તો ખેતીવાડી માટે આ લોકોને સમજણ જરૂરી છે. કારણ કે આ સાપ શું છે કે તમારા ખેતરમાં કે આજુબાજુ ક્યાંય ફરતો હશે ને તો ઉંદરો ને ભેરો તમારું જે છે ને એટલે એને ફળીથી અંદર બચાવો. ના આવી જાય ને હા. એટલા માટે કીધું અમે દોડી મૂકો ને હવે ગામ જતો રહું. હા પણ પછી કીધું આ તો ફળીથી પાછો ઉંદરો ખાવા આવી જાય ખાવા આવે અને એટલે એને રોજ શું છે, કોઈને કીધું તમે ભૂખ ફોન લાગે. કરીને બોલાવો તો લઈ જાય. આને કેવું છે રોજે રોજ ખાવા ના જોઈએ. હા. એક વખત એકાદ ઉંદરું 2 દિવસ મળી જાય ને એટલે 15 દિવસ મહિના સુધી એ બ્રેક વાગી જાય. નીકળી જાય. હે? અને એક જગ્યાએ પડી જાય જો સુધી એ પચે નહીં તો સુધી. હા. હા એ પાછું ભૂખ્યું થાય ને એટલે પાછું આવે, પાછું ભૂખ્યું થાય પાછું ધરાઈ જાય એટલે પાછું જતું. બીજું કે આ કુદરતની રચના એવી છે કે તમે ખેતી કરો છો તો આના લીધે કરો. કારણ કે હું છે ઉંદરોનું એક કપલ વર્ષનો 800 થી 900 બચ્ચો પેદા કરે. હવે જો તમે ખેતીમાં તમે દવાઓ નાખીને મરી જાઓ ને તો ઉંદરો મરવાનો નહીં. આ હાપ જ એવા છે કે ગમે તેવા જગ્યાએ ઉંદરું પેઠો ને એને પકડીને ખાય. એટલે આહાર શૃંખલાની મુખ્ય ધારામાં પહેલો નંબર હાપનો. તમે જે વિજ્ઞાનમાં ભણ્યા કે આહાર શૃંખલામાં મુખ્ય કડી પહેલી હાપની. આપવું. કારણ કે આ હું છે ગમે તે બોલમાં પેજા ઉંદરું એમાં તો જઈને કાઢી ખાય. નાખે. કારણ કે બલારું કે કોઈ પક્ષી તમારો ઉંદરો એ રીતે નહીં ખાય, પણ આ કોઈ બી જગ્યાએ પે બધી જગ્યાએ જઈને ખાય. એટલે આપણા માટે જરૂરી છે. પણ લોકો શું છે હાપો વિશે જાણતા નહીં. એટલે લોકોને શું છે કે મસ્ત હાપ કહીને મારી જ નાખે, માણસ મરી જ જાય. તમે જો દવાખાનો જો તો માણસ બચી જાય. બાકી હોય જો ભૂ હાપાહાણી ગયા તો મરી જાય. તો પછી એનું ઝેર છે ને તમારા શરીરમાં 2-2.5-3 કલાક અસર કરે ને માણસ પતી જાય. પણ ઓના ઝેરમાંથી જ એન્ટીવેનમ બને. હવે એન્ટીવેનમ એ શું છે? કારણ કે હાપની અંદર છે ને ઝેર આપણે કહીએ છીએ ઝેર, પણ આની અંદર જે ઝેર છે ને હાઈ પ્રોટીન. આપણે બધા જેને ઝેર કહીએ છીએ પણ આની અંદર જે હાઈ પ્રોટીન કહેવાય. હાઈ પ્રોટીન એટલે પ્રોટીન તો આપણે બધા લઈએ જ છીએ, પણ આની અંદર છે ને 50 થી 100 પ્રકારના અલગ અલગ તત્વો ભેગા થઈને હાઈ પ્રોટીન બને. હવે એ આપણી બોડીમાં નાખે જ તે આપણું, એટલે આપણી બોડી એક્સેપ્ટ નથી કરતી. બરાબર. હવે આ છે 12 મિલીગ્રામ ઝેર નાખે અને 12 મિલીગ્રામથી વધારે નાખે તો જ માણસને તકલીફ થાય છે. બાકી જો 2-5 મિલીગ્રામ નાખી દે ને તો માણસને ભૂવા પાણે લઈ જવાની જરૂર નહીં કે ના દવાખાને લઈ જવાની જરૂર. એમની જ આપણું બોડી પચાઈ દે ઝેર. બરાબર છે. પણ જ્યારે બી કહ્યું ને ગુસ્સામાં આવીને કહ્યું ને 12 મિલીગ્રામથી વધારે જ નાખે. હવે નોર્મલ બાઇટ એટલે ખાલી ઓમ કરીને ઓમ કરી દે ને તો તમારા ઝેર નહીં નાખે.
પણ આટલું કરી દે તો લોકોનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. હા એટલે એટેક્ટિવ એટલે માણસ ગભરાઈ જાય, મને નાક કહી રહ્યું એટલે તરત જ હાર્ટ ફેલ થઈ જાય. બાકી આટલું કરવાથી ઝેર નાશ કરી દે. એ પકડી લે અને પકડીને 1-2 વખત ઓમ કરી દે ને તો સમજી લેવાનું કે તમારા પૂરેપૂરું ઝેર જતું. તાત્કાલિક જે મળે એ સીધું તમારા દવાખાના બી. એટલે માણસનું સાચી સમજણ નહીં. હા જેના કારણે માણસો થાપને જોવું છે બસ પાડી જ દીધું અને એ નથી વિચારતા કે આપણા માટે જરૂરી છે. કારણ કે આપણી જેટલી દવાઓ આપણે ખાઈએ છીએ દવાખાનામાંથી ડૉક્ટરો તમારે જેટલી બી દવાઓ લખેલી છે એમાંથી 80% દવાઓ ઝેરમાંથી જ બને. ઓનું ઝેર જ આપણે ખાઈએ. તમારે લઈ જઈને તો મૂકવાનું. ઓના મેં જંગલમાં કાલ સવારે છો. એનું કારણ છે કે રાતે ઓન જંગલમાં નહીં મિલે અને અત્યારે શિયાળો છે એટલે એની ચોબડી બળવાની. એટલે રાતે શું છે કે ગરમાવા માટે ગમે તે આપીએ. હવે અત્યારે અમે છોડી આવીએ ને તો એ ઠંડીમાં બિચારાને તકલીફ પડે. હવે આ જગ્યાએ જ અમે લઈ જઈએ કારણ કે આ જગ્યાનો માહિર છે. હવે અમે બીજી જગ્યાએ એને લઈ જઈને મૂક્યું ને એટલે પહેલાં તો એને ચો જવું કઈ જગ્યાએ રહું એને ખબર નહીં પડે. એટલે હા વાર હોય ને તો એની રીતે એડજસ્ટ કરી. અને રાતે હું અમારે જો પબ્લિક એરિયાથી હોય ને દૂર મૂકવા જવું પડે. કારણ કે મોડા હાથી અમારે 2-5 કિલોમીટર આગળ લઈ જવું પબ્લિક એરિયાથી દૂર. કારણ કે પબ્લિક જોઈ જાય તો પાછો પાડ દેવો ને. કારણ કે અત્યારે આપણે બધા અત્યારે તમે શ્રદ્ધા માનતા હું માનતો પણ આપણા બધા માણસો બધા શું કે ભણી ગણીને એટલા બધા હારા થઈ ગયા છે ને કે ભગવાનને માનવા તૈયાર મોના એટલે કેવી છે કે આવી રીતે પકાઈને મૂકી દેવાય બીજો. હા મારી પણ અમે જ કહીએ કે મારવાનો અધિકાર કોઈને નથી. હું મારું તમે મારું કોઈ બી પ્રાણી આ તો નાગ છે પણ કોઈ બી જાનવરને મારવાનો અધિકાર. કે કુદરતની ચક્ર જે છે ને જેટલા જીવ કુદરતે બનાવે છે ને કંઈકનો કંઈક કુદરતના માટે ઉપયોગી પણ આપણે ડિટેલ નહીં જોવું. હવે હાપો વિશે મારું કોમ હું છે કે 25 વર્ષથી હું કોમ કરું છું. 25 વર્ષથી લોકોને સમજાવીએ જ છે કે તમે હાપો ના મારો. એમાં ઝરપ આ તો નાગ છે આ ઝેરી છે પણ ઝરપ છે ને 10 થી 12 ફૂટની હોય. એને આમ બિલકુલ ઝેર નહીં પણ લોકો એને વધારે ઝેરી આજે તમે મારા વિડીયો જોજો. મારી ચેનલ છે યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ની. આજે સર્ચ કરજો જોજો. નાનો સોરવાનું પકડાવું છું ઝરપ. કારણ કે તમે બીક કાઢો સાચું જોણો. કારણ કે મેન વસ્તુ હું આપણે શિક્ષણની નીતિ એવી છે ને કે હાપો વિશે કોઈને ભણાવી જ નથી. એના કારણે આપણે ભારતની અંદર માણસોની અંદર અંધવિશ્વાસ વધારે થઈ ગયો. ભણાવી જ નથી. આ વિષય જ કાઢી નાખી. એનું કારણ છે કારણ કે ઝાડ અને જનાવર આપણા પર્યાવરણના 2 મુખ્ય પાયા. પણ ઝાડ વિશે તો ભણી દીધું તો ઝાડ ઓક્સિજન આલાનું આમ છે તેમ છે બધું આપણે ભણી લીધું. પણ જનાવર વિશે કોઈએ ના ભણાય. તમે કારણ કે હાપ પકડવા પડે ને બતાવવા પડે એટલે વિષય જ કાઢી નાખી. અને વિષય કાઢી નાખ્યો છે એના કારણે આ એક વસ્તુ એવી છે કે જે ઉપયોગી છે આપણા માટે જરૂરી એ વિષયથી દૂર જતું હોય છે. એટલે લોકોનો અંધવિશ્વાસ આપણા ભારતમાં સાહેબ હાપોના કારણે દર વર્ષે 40 થી 45 હજાર માણસ મળી જાય ખાલી અંધવિશ્વાસ ગુવાઓની. બાકી કોઈ હાથ એમનું કરતા નથી. આ તમને અત્યારે બીવડાવવાનો ટ્રાય કર્યા દીધો. આ બીવડાવે એને કરવાનો મુવમેન્ટ નહીં. કારણ કે એને ભગવાને જે ઝેર આલી છે ને સાહેબ એ તમે એનું ખોરાક પચાવવાની માણસ તો આલી જ નથી. તો પછી માણસ બાદ દૂરી કરવા જાય પછી એને પાડી જાય. કારણ કે માણસ શું બધી વાતો બાદ દૂર થવા જાય. હવે આ એક વસ્તુ છે એને ખબર છે. જુઓ આ છોડી દીધો બરાબર. આ એને કરવાની મુવમેન્ટ નથી. મને બીવડાવે છે. આ મને બીવડાવે છે. નહીં મને ખબર છે એટલે આપણે મારો નહીં. આ પર્યાવરણને આપણા માટે બહુ જરૂરી છે આ વસ્તુ. એટલે લોકો નથી જોણતા. અમે કાર્યક્રમો સ્કૂલોમાં કોલેજોમાં બધી જગ્યાએ લે છે કે તમે હાપને ના મારો. કારણ કે હાપને મારવાથી આપણું ઋતુચક્ર બગડી ગયું. પહેલું ઘણો જનાવર એવો છે કે આપણે એવું જોવાય. આ બધી વસ્તુ કે કોઈ જોણતા નથી સમજતા નથી. એટલે જોતા બસ ઊંધું ગાળીને ના ગયેલો પછી પાડી જ દો. જનાવર જ પાડી દો. અને કોઈ હાપ એવા નથી કે તમને તમારે કોઈ બી હાપ કહી રહે તમારે આઈડેન્ટિફિકેશન કરવાની કોઈ જરૂર નથી. આઈડેન્ટિફિકેશન કરવાની કોઈ જરૂર નથી. તમે જતા જો પ્રેમથી દવાખાને જતા રહો. ઝેરી ના હોય તમે ઝેરીને ઓળખો. આ 4 જ હાપ એવા છે જે ઝેરી. બાકી જેટલો બધો કહી રહ્યા ગોયડો હાથમાં છે ને એક વસ્તુ છે કે લોકો ઉલ્લુ બનવાવાળા વધારે છે બનાવવાવાળા થોડા તો એ બની તો જોઈએ જ. અને ઓમ પાછી કોઈક વાત કરવા દો તો બુદ્ધિ એટલી બધી બતાવી ને આપણને કહો હોવાનામાં તો ઘણી બધી બુદ્ધિ. પણ આ કોઈક વિષય આવે ને તો ઉલ્લુ બની એ ફરી જાય તો એ ફેન બહાર અને શાંત બે હેરાન કદાચ કોઈ જોવું હોય આજુબાજુ કોઈ ધારીને જોતો હોય તો એ આ રીતે બેસી જાય.
અને મેન શું છે ગભરાઈ જાય ને તાને વધારે ફેન ઊંચી કરવામાં આમ આમ આખું બેલેન્સ કરવા જાય છે ખુદી બસ આ પાર કે પેલી પારી હું નહીં કે તું નહીં આવો એનો ભાવ સ્વભાવ આવી જાય એક વખત લાવું છે અને આ એક જ આપણો હાપ એવો છે કે જે ફેણ મળે બાકી બીજા બધા ડોકી ઊંચી કરી હોય પણ ઓના જે ફેણ કોઈ નહીં મળે એટલે તો આપણે દેવ મનને છે કારણ કે હું 80% નહીં નાખતો અને બીજો જનાવડો છે ને એ કઈ એટલી વખત ઝેર નાખે પણ આ એક જ એવું છે કે 80% તમને કોઈ દાડ ઝેર નહીં નાખે અને પેલો કઈડું પણ એમાં ઝેર નથી હોતું. હા પેલો બીજો નોર્મલ છે કઈ તો ઝેર નહીં હોતું એટલે કઈ જ કોઈ બધાનો સ્વભાવ અલગ અલગ આવે કુદરતી ઝેર થતો એ કડતો નથી. કોને શું છે કોઈ બી વસ્તુ ખાઈ હોય ને એટલે એ ડંખ મારી દે ઉંદરાને ડંખ મારી દે ને પછી જોઈ રાખે મરી જાય પછી ત્યાં મરે અને પેલો બધો છે ને એ આપણા જે મિડલ ક્લાસ વાળો છે કે દોરી તો જીવન ખાવા મળે ને કે ના મળે કારણ કે એને પકડીને દબાઈ રાખવું પડે જોડી મરી જતો હોય અને આ તો ડંખ મારે આ ડંખ મારે ને એટલે પેલું મરી જાય તારે પછી શાંતિથી જઈને ખાય અને પેલો શું છે પકડી રાખવું પડે પકડી રાખો જો સુધી મરે નહીં તો સુધી મહેનત કરવી પડે એની ના તો છટકી જાય ને કે નાહી જાય નાઈ જાય પેલું. લડો બાબજી આ તો હડો પ્રેમથી મોય જતા રહો હડો જ્યાં મરે એને અંદર જતા રહો હડો જતા રહો હડો લા કોણ વાળું હો અદાર પાડેલો એ તો જતી ના પૂછો જતી રહી. બાકી ને શાંતિ પડી જાય ને અને અત્યારે તો ઘરમાં લાગવાની નહીં તાણે પણ ઓક્સિજન મળી જાય અંદર કોણો પાડેલો જ સાચો બધી બાજુ કોણો પાડેલો છે એ સીમે લેલી જ હોય માટે કારણ કે પછી ઓક્सीजन ना मिले मर जाए बेचारा। तो दोस्तों इसको अभी हमने रेस्क्यू कर लिया है, इसको ले जाके सही सलामत जंगल में हम छोड़ देंगे। बने रहिए हमारे साथ, हमारी चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत। दोस्तों धनसुरा तालुका का एक गांव जो धौलपुर गांव से हमने एक कल रात को एक जो गाय भैंस का चारा था उसके अंदर एक बिग साइज कोबरा घुसा हुआ था। तो कॉल आया था हमें रोहित भाई प्रजापति का, तो हम पकड़ने के लिए सांप को पकड़ने के लिए गए थे और वो काफ़ी रात हो गई थी, रात का माहौल था। तो हम दिन में ये सांप को छोड़ने के लिए हम आए हैं नागराज को। तो अभी हम इसको पर्यावरण प्रकृति में अभी जाने देते हैं, क्योंकि ऐसे जीव भोजन की तलाश में हमारे इंसानों की बस्ती की ओर आते हैं, पर इंसान देख लेता है तो सांपों के बारे में नहीं जानता, तो ऐसे सांपों को मार देता है और प्रकृति का और हमारे पर्यावरण का बहुत बड़ा नुकसान करता है। क्योंकि सांप हमारे पर्यावरण के मित्र है, सांप है तो हमारा पर्यावरण थोड़ा सुरक्षित चल रहा है और आहार श्रृंखला की मुख्य धारा में भी पहली कड़ी है। तो लोग जानते नहीं हैं और प्रकृति का बहुत बड़ा नुकसान करते हैं। तो हम ये अभी नागराज को जाने देते हैं, क्योंकि बिग साइज़ गोगा महाराज है हमारे। तो आप देख सकते हो बहुत ही बिग साइज़ है, जो उम्र इनकी काफ़ी हो चुकी है। तो इसको भी हम शांति से जाने देते हैं। तो ये अभी पर्यावरण नेचर में जा रहे हैं। तो दोस्तों अभी नागराज पर्यावरण नेचर में चले गए हैं। तो दोस्तों हमारा काम है पर्यावरण के ऐसे जीवों के बारे में लोग नहीं जानते, जो अंधश्रद्धा और अंधविश्वास में घुसे हुए, तो उनको सही जानकारी देना, सांपों के बारे में जो गलत धारणा है उनको दूर करके शिक्षा से जोड़ना। हम छोटे मोटे जो हमारे छोटे बच्चे हैं, जो हमारा यंग ब्लड है, उनको हम शिक्षा से जोड़ने का ट्राई करते हैं, क्योंकि हमारे जो छोटे बच्चे हैं और यंग ब्लड है, उनको अगर ये सांपों का और पर्यावरण का नेचर का जो पूरा उनको समझाया जाए, तो हम आगे भी ये पर्यावरण की बहुत ज़्यादा हम रक्षा कर पाएंगे। क्योंकि जो उनके जहन में जो बाप दादा, जो दादा परदादा से जो चली आई जो भावना है, वो उनके जहन में अभी तक घुसी हुई है। और वो भी जो यंग ब्लड है और बच्चे हैं, वो भी वही सोच लेके आगे बढ़ते हैं। तो हमारा काम है उनके जहन में सांपों का डर, पर्यावरण का जो है पूरा सच, वो उनके सामने हम रखते हैं और उनको समझाने का ट्राई करते हैं। और हमारे जो यंग ब्लड है और बच्चे हैं,
वो जल्दी समझ जाते हैं, क्योंकि अभी मोबाइल का ज़माना है, 5G अभी 4G 5G चल रहा है, तो लोग नेट भी देख रहे हैं, इंटरनेट मोबाइल सबके हाथ में है, तो लोग अभी जागरूक हो रहे हैं। तो हमारा काम है पर्यावरण और नेचर के बारे में लोगों को सही जानकारी देना। तो दोस्तों, हमारा काम अगर आपको अच्छा लगता है तो हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब ज़रूर करें, और घंटे का जो बेल आइकन है उसको प्रेस करिए, ताकि आने वाले जो नए वीडियो है उसकी नोटिफिकेशन सबसे पहले आप तक पहुँचे। बने रहिए हमारे साथ, हमारी चैनल अरवली के पन्ने के साथ। जय हिंद, जय भारत।